મિત્રો, અમદાવાદની આ સાચી ઘટના સાંભળીને તમે પણ રડી પડશો। લગ્નની રાત્રે હું દુલ્હન બનીને બેઠેલી હતી કે અચાનક લાઇટ જતી રહી। લાઇટ જતા જ મને મારા ભાભીની વાત યાદ આવી ગઈ। તેમણે કહ્યું હતું કે જોજે પોતાને પરસેવો ના આવવા દેતી, નકર પરસેવો આવવાની સાથે જ તારો મૂંગો મેકઅપ નીકળી જશે અને તારો પતિ તને જોઈને જ ડરી જશે। લાઇટ ગઈ ત્યારે જ આ બધું વિચારીને હું ખૂબ જ ગભરાઈ ગઈ, કારણ કે હું ખૂબ જ કાળી હતી। રમેશ જોડે મારી મુલાકાત ફેસબુક પર થઈ હતી। અમે બંને રોજ ફોન પર વાતો કરતા કરતા એકબીજાને પસંદ કરવા લાગ્યા। કેતને જ્યારે મારો ફોટો માંગ્યો તો ફોટામાં કાળું ધોળું તો સમજમાં નથી આવતું, કેમ કે મારો ઘાટ સારો હતો એટલા માટે મારો ફોટો ખૂબ જ સારો આવતો હતો। જ્યારે મેં તેને મારો ફોટો મોકલ્યો તો તેને જોઈને જ મને પસંદ કરી લીધી અને થોડા જ દિવસોમાં અમારા લગ્ન થઈ ગયા। લગ્નની રાત્રે હું દુલ્હન બનીને બેસીને મનમાં ગભરાઈ રહી હતી કે જો મારો મેકઅપ નીકળી ગયો તો કદાચ રમેશ મને જોઈને જ છોડી ના દે। એટલા માટે લાઇટ જતા જ ગભરાઈને હું બાથરૂમમાં જતી રહી અને વિચાર્યું લાઇટ આવ્યા પછી હું મારા મેકઅપને થોડો ઠીકઠાક કરી લઈશ। થોડી વારમાં જ લાઇટ આવી ગઈ અને હું બાથરૂમમાંથી બહાર નીકળી, પણ જ્યારે મારી નજર મારા પતિ ઉપર પડી તો મારો જીવ નીકળી ગયો, કારણ કે મારું નામ મનીષા છે। હું દેખાવમાં એકદમ કાળી હતી એટલે મારા માટે જે પણ વાત આવતી મારા કાળા રંગને જોઈને મને નાપસંદ કરી દેતા। આ વાતને લઈને હું અને મારા ઘરના લોકો ખૂબ જ પરેશાન રહેતા કે આખરે મારું લગ્ન થશે કે નહીં। હું મારી બે બહેનોમાં સૌથી શ્યામ હતી। મારી બંને બહેનો મારાથી નાની હતી પણ તેમના લગ્ન થઈ ગયા હતા। મારા શ્યામ વર્ણના કારણે કોઈ પણ છોકરો મને પસંદ કરતો નહોતો। છોકરાવાળા મને જોવા તો આવતા પણ જોઈને જ ના પસંદ કરી દેતા। જો મારા શ્યામ વર્ણને ના જોવામાં આવે તો હું બધી વાતમાં આગળ હતી, સારું ખાવાનું બનાવી લેતી અને ભણવામાં પણ ઠીક હતી, પણ અમારા સમાજમાં મારા જેવી છોકરીઓની બધી ખૂબી તેમના શ્યામ વર્ણમાં સંતાઈ જાય છે। મારા માટે આવવાવાળા બધા સંબંધ મારા મોં પર કહી દેતા હતા કે આ છોકરી તો ખૂબ જ શ્યામ છે। જો તમારી નાની દીકરીનો સંબંધ કરવા માંગો છો તો જણાવી દેજો। તે લોકો એ નહોતા વિચારતા કે આ નાની નાની વાતોથી મારા ઉપર શું અસર થતી હશે। છોકરાવાળાના ગયા પછી હું ખૂબ રોતી, માં મને બહુ સમજાવતી। ધીમે ધીમે સમય વીતી રહ્યો હતો અને મારી ઉંમર પણ વધી રહી હતી। થોડા દિવસ પછી મારાથી નાની મારી બંને બહેનોના લગ્ન થઈ ગયા। મેં અને મારા ઘરના લોકોએ તો મારા લગ્નની ઉમ્મીદ પણ છોડી દીધી હતી, પણ થોડા દિવસો પછી ઉમ્મીદનું કિરણ ત્યારે નજર આવ્યું જ્યારે મેં ફેસબુક ઓપન કર્યું। ફેસબુક ઉપર જ મારી મુલાકાત રમેશ જોડે થઈ હતી। કેતન જોવામાં ખૂબ જ ખૂબસૂરત હતા। મેં ફેસબુક ઉપર તેમનો ફોટો જોયો હતો। મેં ફેસબુક તો લોગિન કર્યું હતું પણ તેમાં મારા નામની સિવાય બીજું કંઈ નહોતું। મેં મારો એક પણ ફોટો ફેસબુક ઉપર અપલોડ નહોતો કર્યો, પણ જ્યારે મેં રમેશને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી તો તેમણે એક્સેપ્ટ કરી લીધી। એ પછી અમારા બંનેની ચેટિંગથી વાતો થવા લાગી તો વાતોમાં ને વાતોમાં તેમણે મારી જોડે મારો ફોટો માગ્યો। પહેલાં તો હું ફોટો મોકલવામાં અચકાઈ, પણ રમેશે વધારે જીદ કરી તો મેં મોબાઈલની મદદથી મારા ફોટાને ફિલ્ટર કરીને મોકલી દીધો। મારો ઘાટ તો ખૂબ જ સુંદર હતો, બસ કલર જ શ્યામ હતો અને ફિલ્ટર કર્યા પછી મારો ફોટો ખૂબ જ ખૂબસૂરત થઈ ગયો। મારો ફોટો જોઈને જ કેતન મારી તારીફ કરવા લાગ્યા। ઘણા દિવસો સુધી અમારી ફેસબુક ઉપર વાતો થઈ। એ પછી રમેશે મને પ્રપોઝ કરી દીધો। હું તો એ જ ચાહતી હતી। જ્યારે આ વાત મેં મારી માને કીધી અને રમેશ વિશે બધું જ કીધું કે રમેશ એક સોફ્ટવેર કંપનીમાં એન્જિનિયર છે અને મને પસંદ કરે છે, તો માં પણ ખૂબ જ ખુશ થઈ। તેમણે ફોન ઉપર રમેશના ઘરનું એડ્રેસ લીધું। સરનામું મળ્યા પછી માં અને ભાઈ રમેશને જોવા રમેશના ઘરે ગયા। હું ખૂબ જ ખુશ હતી, પણ ના જાણે કેમ માં જ્યારે ત્યાંથી આવી તો ખૂબ ઉદાસ હતી। મેં જ્યારે માને પૂછ્યું કે માં શું થયું, તે લોકોએ શું કહ્યું છે, તો દબાયેલા અવાજમાં મમ્મીએ કીધું કશું નહીં। તે લોકો તારી જોડે લગ્ન કરાવવા માટે તૈયાર છે અને લગ્ન સાદાઈથી કરવા માંગે છે। લગ્ન સાદાઈથી કરવા માંગે છે
આ વાત સાંભળીને મારા મનમાં કંઈક ખટક્યું, કારણ કે રમેશ ઘરના એકના એક દીકરા હતા અને તે પણ લગ્ન સાદાઈથી કરવા માંગતા હતા. આ શું વાત થઈ? પણ કશું વાંધો નહીં, મારા લગ્ન આટલા મુશ્કેલથી અને આટલા દિવસો પછી થઈ રહ્યા હતા. અમે લોકોએ છોકરાવાળાની બધી વાતો માની લીધી અને થોડા જ દિવસોમાં મારા અને રમેશના લગ્ન થઈ ગયા. લગ્ન થયા એ પહેલાં મેં માને એક વાત કહી હતી કે માં, જો એ લોકો એમની આટલી બધી શરતો મનાવવા માંગે છે તો આપણી તરફથી પણ એમને એક શરત જણાવી દો કે અમારા ઘરમાં છોકરીઓનું લગ્ન પડદામાં થાય છે. પડદામાં લગ્ન થવાથી કોઈ પણ કીચકીચ વગર મારું લગ્ન પણ થઈ જશે અને કોઈને ખબર પણ નહીં પડે કે હું આટલી બદસૂરત છું. અને લગ્ન થયા પછી શું છે, જ્યારે લગ્ન થઈ જશે તો હું મારા પ્રેમ અને ગુણથી મારા પતિને મારા બનાવી લઈશ. માં એ કશું કીધા વગર મારી વાત માની લીધી અને છોકરાવાળાને જણાવી દીધું કે અમારા ઘરે લગ્ન પડદામાં થશે. છોકરાવાળાએ પણ અમારી શરત માની લીધી. થોડા દિવસો પછી મારું અને રમેશના લગ્ન થઈ ગયું. લગ્ન થયા પછી ભાભી મારા રૂમમાં આવી અને હસીને મને કહેવા લાગી, જોજે મીના, લગ્નની પહેલી રાત્રે પોતાને પરસેવો ના આવવા દેતી, નકર આટલો મોંઘો મેકઅપ તારો ખરાબ થઈ જશે. એ વખતે મેં ભાભીની વાતો ઉપર કોઈ ખાસ ધ્યાન ના આપ્યું અને દુલ્હન બનીને સાસરીમાં જતી રહી. હું લગ્નની પહેલી રાત્રે બેડ પર બેઠેલી હતી ત્યારે જ અચાનક લાઇટ જતી રહી. લાઇટ જવાની સાથે જ મને થોડો ઘણો પરસેવો આવવા લાગ્યો અને મને ભાભીની યાદ આવી ગઈ કે જોજે પરસેવો ના આવવા દેતી. લાઇટ જતાની સાથે જ ગભરાઈને બાથરૂમમાં જતી રહી અને જ્યારે લાઇટ આવશે તો હું મારા મેકઅપને સરખી રીતે કરી લઈશ. થોડીવારમાં જ લાઇટ આવી ગઈ હતી. હું બાથરૂમમાંથી બહાર આવી તો જોયું કેતન બેડ ઉપર બેઠા હતા. મેં આજે પહેલીવાર રમેશને સામેથી જોયા હતા, કારણ કે હું ખુદ ચાહતી હતી કે મારા લગ્નમાં વધારે તામઝામ ના થાય કે છોકરાવાળા મારા શ્યામ વર્ણને જોઈને જ મને છોડી દે. મારા ઘરના લોકો જ રમેશને જોવા રમેશના ઘરે ગયા હતા અને રમેશને અને રમેશના ઘરના લોકોને તો હું ફોટામાં જ પસંદ આવી ગઈ હતી. એટલા માટે આજે મેં પહેલીવાર સામેથી રમેશને જોયા હતા. ફેસબુક પર મેં જેવા રમેશને જોયા હતા, રમેશ બિલકુલ એવા જ હતા, એકદમ ખૂબ જ ખૂબસૂરત. આજે સામેથી જોયા તો તેમની ખૂબસૂરતી જોઈને હું થોડી ગભરાયેલી હતી કે કદાચ તે મને શ્યામ વર્ણના કારણે મને છોડી ના દે. તો પણ હું પોતાને સંભાળીને તેમની પાસે ગઈ અને તેમની પાસે જઈને બેસી ગઈ. થોડીવાર અમારી બંને વચ્ચે ખામોશી હતી. પછી અચાનક કીધું કે તું તારા ફોટા કરતાં પણ વધારે ખૂબસૂરત છે. આ કહેતા કહેતા કેતને મને મોદીખાઈની વીંટી પહેરાવી. મેં પહેલીવાર કોઈના મોઢેથી મારી તારીફ સાંભળી હતી અને તે પણ આજે મારા પતિ મારી તારીફ કરી રહ્યા હતા. હું ખૂબ જ ખુશ હતી, બસ અંદરથી ડરેલી હતી કે કદાચ મારો મેકઅપ ધોયા પછી મોહબ્બત ઓછી ના થઈ જાય. અત્યારે હું આ બધું જ વિચારી રહી હતી ત્યારે જ કશું એવું કહ્યું કે મારા હોશ ઉડી ગયા. તેમણે કહ્યું કે તું હાથ મોં ધોઈને હલકા કપડાં પહેરી લે. આ ભારે ભરકમ કપડાથી તું પરેશાન થઈ રહી હોઈશ. આ વાતોએ મારા દિમાગમાં ખલબલી મચાવીને રાખી દીધી હતી કે હવે શું થશે. હું ખૂબ જ ગભરાયેલી હતી પણ વારંવાર બસ આ જ બોલી રહ્યા હતા કે જા તારા કપડાં ચેન્જ કરી લે. હું ના ચાહતા હોવા છતાં પણ વોશરૂમમાં ગઈ અને મોં ધોઈને એક સિમ્પલ હોય તેવા કપડાં પહેરીને ડરતા ડરતા બહાર આવી. પણ રમેશની વાતોએ તો મને હેરાન કરીને રાખી દીધી. તેમણે મને જોતા જ કહેવા લાગ્યા, હવે તું પહેલાથી પણ વધારે ખૂબસૂરત લાગી રહી છે. તેમની આ વાતોથી હું વિચારમાં પડી ગઈ કે આ શું એકવાર પણ મારા શ્યામ વર્ણની વિશે કશું ના કહ્યું. અને અહીંયા તો આમને મારી તારીફ કરતા રહ્યા હતા. તેમને મારી તારીફ કરતા કહી રહ્યા હતા કે તું મેકઅપથી વધારે સાદી સારી લાગો છું. તેમને બસ મારી તારીફો કરતા જઈ રહ્યા હતા અને હું મારી કિસ્મત પર અભિમાન કરી રહી હતી કે ભલે મારું લગ્ન લેટ થયું પણ એક ખૂબ જ સારા અને ખૂબસૂરત ઇન્સાનથી થયું. હજુ હું આજ વિચારી રહી હતી કે દરવાજા ઉપર દસ્તક થઈ અને તે દસ્તકે મારી જિંદગી બરબાદ કરીને રાખી દીધી. રમેશ દરવાજો ખોલવા માટે ઊભા થયા તો મેં જોયું રમેશ સ્ટેન્ડના સહારે લંગડાતા ચાલી રહ્યા હતા. લોખંડની સ્ટીકના સહારે દરવાજો ખોલ્યો
રમેશનો એક પગ ઘૂંટની નીચેથી નહોતો. આ બધું જોઈને હું હિબકી હિબકીને રડવા લાગી. રૂમની બહાર મારી નણંદ હતી, જે દૂધ લઈને આવી હતી. તે દૂધ રાખીને જતી રહી. આજે મને માનું મૌન યાદ આવી રહ્યું હતું કે માં જ્યારે રમેશને જોઈને આવી હતી તે વખતે એટલી ચૂપચાપ કેમ હતી. મારા ઘરના બધા લોકોને ખબર હતી કે રમેશનો એક પગ નથી સિવાય મારા, પણ કોઈએ એકવાર પણ આ વાત મને ના કહી. તેમને તો એમ હતું કોઈ પણ રીતે બસ મારા લગ્ન થઈ જાય અને હું આ ઘરમાંથી જતી રહું. આ બધું જ વિચારીને હું હિબકી હિબકીને રોઈ રહી હતી ને રમેશ મારી સામે આવીને બેસી ગયા અને થોડી વાર મને રડતા જોઈ રહ્યા અને પછી કહેવા લાગ્યા, શું તારા ઘરના લોકોએ મારા વિશે તને કશું નહોતું જણાવ્યું? મેં તો તેમને બધું જણાવી દીધું હતું. કદાચ મારું રોવાનું કારણ તે જાણી ગયા હતા. મેં ફરિયાદવાળા અંદાજે તેમને કહ્યું, પણ આ વાત તમે પહેલા મને કેમ ના જણાવી? મીના, આપણા લગ્ન પસંદગીના લગ્ન હતા. આપણે એકબીજાના રંગરૂપ અને શરીરની બનાવટને જોઈને નહોતા પસંદ કર્યા. આપણે તો એકબીજાને દિલથી મહોબ્બત કરી હતી. મને પણ આ વાત આજે ખબર પડી છે કે તું આટલી શ્યામ છું, પણ મેં તો તને કોઈ ફરિયાદ ના કરી, કારણ કે હું તને પ્રેમ કરું છું અને પ્રેમ કરવાવાળા દિલથી પ્રેમ કરે છે, ના કે તેમના રંગરૂપથી. આજ કહેતા કહેતા રમેશે મારા હાથને પકડ્યા. ત્યારે જ હું તેમના હાથમાંથી મારા હાથને ખેંચીને સોફા ઉપર જઈને સૂઈ ગઈ. મારી હરકત જોઈને થોડી વાર તેમને મને ખામોશીથી જોઈ રહ્યા અને પછી બેડ ઉપર આડા પડી ગયા. ધીમે ધીમે કરીને મારા લગ્નના 10-12 દિવસ વીતી ગયા, પણ હું રમેશ જોડે વાત નહોતી કરી રહી, કારણ કે મારી સાથે ધોખો કરવામાં આવ્યો હતો. ઘરમાં બધા જોડે વાત કરતી હતી, પણ રમેશ જોડે નહીં. રમેશ જ્યારે પણ રૂમમાં આવતા તો મારી ખામોશીનું કારણ પૂછતા, પણ હું તેમને કોઈ જવાબ નહોતી આપતી. કેતન એક સોફ્ટવેર એન્જિનિયર હતા. તે ઘરેથી જ લેપટોપ ઉપર કામ કરતા હતા. જ્યારે મેં મારી ખામોશીનું કોઈ કારણ ના કહ્યું તો તે કશું કહ્યા વગર પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા. મેં જોયું રમેશ પોતાનું બધું કામ ખૂબ મુશ્કેલીથી કરતા. તેમને જો કશું જોઈતું હતું તો ખૂબ મુશ્કેલીથી ઊભા થતા. તેમને આવું કરતા જોઈ હું તેમની મદદ કરવાની તો બહુ દૂરની વાત હતી. ગુસ્સામાં હું મોં ફેરવી લેતી હતી. કેતન જો ભૂલીને પણ મારી જોડે કોઈ તેમની વસ્તુ માંગતા તો હું તેમને ખીજાઈને જવાબ આપતી હતી, પણ તેમને મારી કોઈ પણ વાત ઉપર ગુસ્સો ના કરતા, પરંતુ મારું બધું સાચે ખોટું ખામોશીથી સાંભળી લેતા. એક દિવસ રમેશે મને કહ્યું કે હું કામથી ક્યાંક બહાર જઈ રહ્યો છું. જો તારે પિયરમાં જવું હોય તો હું તને મૂકી જઈશ. તેમની આ વાત સાંભળીને હું હસતા હસતા બોલી, શું તમે એ લાયક પણ છો કે મને ક્યાં લઈ પણ જઈ શકો? મારી આ વાત ઉપર તેમનો ચહેરો ઉદાસ થઈ ગયો. તેમને કહેવા લાગ્યા કે મને ગાડી ચલાવતા આવડે છે. તેમની આ વાતે મને હેરાન કરીને રાખી દીધી. પછી મેં વિચાર્યું કદાચ આમની ગાડી ઓટોમેટિક હશે. પછી મેં વિચાર્યું ચાલો જઉં છું અને જોઉં છું કે આમને ગાડી કેવી રીતે ચલાવે છે. મેં જોયું ગાડી નોર્મલ ગાડીઓ જેવી જ હતી અને તે એક પગથી જ ગાડીને કંટ્રોલ કરીને ખૂબ જ આસાનીથી ચલાવી રહ્યા હતા. સિગ્નલ ઉપર ગાડી ઊભી રહી તો આજુબાજુ પસાર થવાવાળી અમુક છોકરીઓ અમને બંનેને અજીબ રીતે જોવા લાગી અને અમને જોતા જ હસતા હસતા કહેવા લાગી, કેવો ખૂબસૂરત છોકરો છે અને પત્ની જોવો એકદમ કાળી. મને તો દયા આવે છે બિચારા ઉપર. છોકરીઓની વાતો અમે બંનેએ સાંભળી હતી. તેમની વાતો સાંભળીને તો મારું લોહી ઉકળી ગયું. તે લોકોએ મારા જખમને નવી રીતે તાજા કરી દીધા હતા. મારો ચહેરો જોઈને જ રમેશ સમજી ગયા કે તે છોકરીઓની વાતોએ મને પરેશાન કરી દીધી છે. તે મને સમજાવતા કહેવા લાગ્યા, તું લોકોની વાતોની ચિંતા ના કર્યા કર, કારણ કે તું મારા માટે ખૂબ જ ખૂબસૂરત છે. રમેશની આ વાત સાંભળીને મેં ગુસ્સામાં કહ્યું, બસ કરો હવે મારી તારીફ કરવાનું. એક છોકરી માટે બિલકુલ આસાન નથી હોતું. એક અપંગની સાથે જિંદગી વિતાવવી. થોડીવારમાં જ મારું પિયર આવી ગયું. કેતન બહારથી જ મને મૂકીને જઈ રહ્યા હતા, પણ જતા જતા તેમને મને કહ્યું, મીના, જો તું મારી સાથે ખુશ નથી તો તું જે ચાહું એ ફેસલો કરી શકે છે. તું કોઈ પણ ફેસલા માટે આઝાદ છું. મારા માટે પાછું આવવાનો રસ્તો જો આટલો આસાન હોત તો મેં ક્યારના તમને છોડી દીધા હોત. આ કહેતા કહેતા હું ગાડીમાંથી ઉતરી ગઈ
અને કેતનને અંદર બોલાયા વગર મેં દરવાજો બંધ કરી લીધો. થોડા દિવસો પિયરમાં રહ્યા પછી મને અહેસાસ થવા લાગ્યો કે હવે મારું ઠેકાણું અહીંયા નથી. 5 દિવસ પિયરમાં રહ્યા પછી પાછી હું મારા ભાઈની સાથે સાસરીમાં જતી રહી. ભાઈને કોઈ કામ હતું તો ભાઈ મને બહાર જ ઉતારીને પાછા જતા રહ્યા. હું ઘરની અંદર ગઈ તો મેં સાંભળ્યું મારી સાસુ અને નણંદ વધારે અવાજે મારા વિશે જ વાત કરી રહ્યા હતા. તેમને કેતનને કહી રહ્યા હતા, તારામાં એવી તો શું કમી હતી રમેશ કે તે આ કાળી મહારાણીને પસંદ કરી? તારી કાબેલિયત જોઈને બહુ છોકરીઓ તારી સાથે લગ્ન કરવા માટે તૈયાર હતી. સારું એવું કમાઉં છું, ઘર છે, ગાડી છે. તે એકવાર પણ મહેસૂસ કર્યું છે કે તે તારી સાથે બિલકુલ સારી નથી લાગતી, કાળી કાગડી જેવી? કેતને ગુસ્સામાં કીધું, બસ કરો માં, મીના મારી પત્ની છે. ખામોશીથી એમની વાત સાંભળીને હું સીધી મારા રૂમમાં જતી રહી અને મને મારી ભૂલનો સારી રીતે અહેસાસ થવા લાગ્યો. હું હજુ એ બધું વિચારી રહી હતી ત્યારે જ કેતન રૂમમાં આવ્યા. પછી હું તેમની પાસે આવી અને સહારો આપીને મેં તેમને બેડ ઉપર બેસાડ્યા અને પોતે હું જમીન પર તેમના પગની પાસે બેસી ગઈ. તેમને મને આ રીતે તેમના પગની પાસે બેઠેલી જોઈને હેરાન થઈ ગયા. આજે મને અહેસાસ થઈ ગયો હતો કે કેતને મને સાચો પ્રેમ કર્યો હતો. એટલા માટે મારી અંદરની કોઈ પણ કમી તેમને કમી નહોતી લાગતી અને હું હતી કે બસ તેમનામાં કમીઓ નીકાળતી રહી હતી. મને મારી ભૂલનો અહેસાસ થઈ ગયો હતો.